સારું હાલ આપણે પેલા કથામાં જેને બોલાવાના છે એનું નામ લખી નાખીએ, બધાનું લિસ્ટ બનાવી નાખીએ. મારા ફઈ ને ફુવા ને એને ભાણકી. ના ના, ખાલી ફઈને જ બોલાવાનું થાય છે. ઈ અહીંયા આવીને છે ને કાંઈ કામ કરતા નથી, એટલે ખાલી ફઈનું એકનું જ નામ લખો. હા, અહીંયા આવીને પછી પંચાયત જ કરે છે બધા ગામની. એટલે મારા ફુવાને તો બોલાવવા પડે ને. ના ના, ખાલી ફઈને એકને બોલાવો ને. કથામાં હું બધાયને શું કામ છે? ખાલી એકને બોલાવો તોય ચાલશે. હવે તારા તરફથી કોણ કોણ બોલાવવાના છે? લખો મારા ફઈ ની લોકો 6 જણા. 6 જણા. આ મારા ફઈ ને ફુવાની બધામાંથી તો ખાલી ફઈને જ બોલાવ્યા. 6 જણા તાર ફઈ ને ફુવા બધા. તમારા ફઈ છે ને અહીંયા આવીને કઈ કામ કરતા નથી. એટલીસ્ટ મારા ફઈ નું આખું ઘર આવશે તો કામ તો કરશે બધે. લખો 6 જણા. સારું બોલ બીજું. મારા કાકાની 2 છોકરીઓ અને 2 મારા જીજાજી ને 2 ના છોકરા. ઈ તે કદાચ 7 જણા થાય બધાય થઈને. એમાંથી તો એકે નથી હું બોલાવવાના. કામ નથી બોલાવવા? કોઈ દી મોઢું નથી બતાવ્યું મને. પણ તમે કોઈ દી એને મોઢું બતાડ્યું તોય તમને મોઢું બતાડે ને. લગનના 5 વર્ષ થયા, હવે હું મોઢું બતાવવાનું? ના, ઈ આવશે તો લખો 7 જણા. ના ના, એવું બધું તો આપણે કઈ કથા કરવાનું થાતું જ મારા નથી. ઘરમાંથી 5 જણા, તારા ઘરમાંથી 50 જણા હતા. કથા એક કામ કર, તાર મમ્મી ને કે ન્યાના ન્યાનું ઘરમાં કામ કરી કરે નાખીએ. ને. કેમ ન્યા આપણા ઘરે કથા છે. ઈ લોકો આપણા ઘરે કથા તો આપણા મહેમાન હોય ને, એના મહેમાન થોડા હોય. ઈ તો હોય જ તે વળી. કેમ નહીં, નહીં થાય? નહીં, ઈ તો આવશે જ તે ગમે ઈ ના, થાય. ઈ નો લખો મેળ લખવું પડે. હોય ના, તો. ન તો આપણે કઈ કથા કરવાની થાતી જ નથી. ઓ ભાઈ એક કામ કરો, તમે એકલા કથા કરો. સારું ભાઈ, મારે નથી કરવી. આ તો કઈ ને મારે કથા કરવાની નથી થાતી. કથાને બદલે મહાભારત થઈ ગઈ આ તો.